નમસ્તે મિત્રો. આજે મનની વાતના મેં 15 એપિસોડ પૂરા કરી નાખેલા છે અને આજે 16મો એપિસોડ રજૂ કરવાની કોશિશ કરું છું તમારી પાસે. તો આજે મને એમ થાય કે મનની જે વાત હું જે બોલું છું એમાં થોડો શબ્દની અંદર ફેરફાર હું આજે કરવા માગું છું. તો હું હવેથી અંતરનો અવાજ એવી રીતે એપિસોડ રજૂ કરીશ. એટલે મારા અંદરની અંદર જે કંઈ છે એટલે અંતરનો અવાજ, અંતર એટલે અંદરનો અવાજ, મારી અંતરનો અવાજ એ રીતે હું રજૂ કરીશ. એટલે કે આજે મારો અંતરનો અવાજનો 16મો એપિસોડ હું રજૂ કરું છું. તો જીવનની અંદર તમને સફળ થાવ, નિષ્ફળ થાવ, એવું ઘણું બધું થાય અને ઘણા હોશિયાર માણસો પણ સફળ નથી થતા અને અમુક માણસો હોશિયાર નથી હોતા છતાં સફળ થાય છે. તો આ જિંદગીની એક પાઠશાળા છે મારા હિસાબે. તો જિંદગીની પાઠશાળા ઉપર આ એપિસોડ હું બનાવવાની કોશિશ કરું છું. રાઈટ. તો જિંદગીની પાઠશાળા એટલે કે જીવનમાં આપણને મળતો સાચો સબક. બરાબર. જિંદગીની પાઠશાળા એટલે કે જીવનમાંથી મળતો સાચો સબક. તો જિંદગીની પાઠશાળામાં શું હોઈ શકે? પહેલાં તો જીવનની અંદર તમારે પૈસાની જરૂર પડે, માણસને પ્રતિભા હોય, સત્તા હોય, સૌંદર્ય હોય, આવડત હોય અને જ્ઞાન હોય. હવે આ બધી વસ્તુ જો ઓછી હોય અને છતાં પણ જો માણસ સફળ થઈ જાય તો એનું શું કારણ? તો પાછું રિપીટ કરું છું આ વસ્તુ કે જિંદગીની પાઠશાળાની અંદર પૈસો, પ્રતિભા, સત્તા, સૌંદર્ય, આવડત અને જ્ઞાન આ ઓછા હોય, આ વસ્તુ તમારી પાસે ઓછી હોય છતાં પણ તમે સફળ કઈ રીતે થઈ શકો? તો મિત્રો, ઘણા લોકો અત્યંત તેજસ્વી હોય એટલે કે હોશિયાર હોય છતાં પણ એની પ્રતિભા મુજબ એને કામ નથી મળતું એવી ફરિયાદ કરતા જ હોય છે. બરાબર છે. પણ એમાં કાયમ એમને અન્યાય થતો હોય એવું નથી હોતું. એમાં એ વ્યક્તિનો સ્વભાવ પણ એટલો જ જવાબદાર હોય છે. કારણ કે માણસમાં બધી વસ્તુ હોય પણ જો એનો સ્વભાવ સારો ન હોય તો એને સફળતા નથી મળતી. હવે જિંદગીની પાઠશાળાનો સાચો સબક શું છે? એટલે કે જિંદગીની પાઠશાળા એટલે કે જીવનમાંથી મળતો સાચો સબક. તો આ આખી વાતનો સરળ અર્થ આપણે જોઈએ તો એવો થાય કે જીવનમાં બહારની ભૌતિક વસ્તુઓ, બરાબર, અથવા તો જન્મજાત ગુણો જે હોય એ ઓછા હોય અને છતાં માણસ પોતાની આંતરિક શક્તિ અથવા તો યોગ્ય વલણ અને કડી મહેનતથી પણ અદ્ભુત સફળતા મેળવી શકે છે. અને આ વસ્તુ બિલકુલ સાચી છે કે જીવનમાં બહારની ભૌતિક વસ્તુઓ કે જન્મજાત ગુણો ઓછા હોવા છતાં માણસ પોતાની આંતરિક શક્તિ એટલે કે ઇન્ટરનલ અફેક્શન જેને કહેવાય અથવા તો ઇન્ટરનલ પાવર જેને કહેવાય, યોગ્ય વલણ અને કડી મહેનત જો હોય તો પણ અદ્ભુત સફળતા મેળવી શકે છે એ માણસ. આપણે થોડુંક આને વિસ્તૃતમાં સમજીએ કે આ બધું ઓછું હોવા છતાં સફળ કેવી રીતે થવાય. તો આપણે જોઈએ કે પૈસો અને સત્તા વગરની સફળતા કેવી હોય.
તો પૈસા અને સત્તા વગરની સફળતા, જો તમારી પાસે શરૂઆતમાં મોટું બેંક બેલેન્સ કે પાવરફુલ ઓળખાણ એટલે કે સત્તા ન હોય, તો પણ તમારી પ્રમાણિકતા, સખત પરિશ્રમ એટલે કે મહેનત અને ક્યારે પણ હાર ન માનવાની તમારી જો જીદ હોય, તો તમને શૂન્યમાંથી સર્જન કરતા કોઈ રોકી નથી શકવાનું. અને હું તમને ગેરંટીથી કહું કે દુનિયાના મોટા ભાગના મહાન લોકો છે, એ લોકોએ શૂન્યમાંથી જ સર્જન કરેલું છે. એ લોકો પાસે કંઈ ઇન્ફ્લુઅન્સ જેને કે એવું નહોતું, પૈસા પણ નહોતા. એવા ઘણા આપણી સામે માણસો છે આ દુનિયાની અંદર. તો પૈસો અને સત્તા વગરની સફળતા એટલે કે જો તમારી પાસે શરૂઆતમાં મોટું બેંક બેલેન્સ કે પાવરફુલ ઓળખાણ અથવા તો સત્તા ન હોય, તો પણ તમારી પ્રમાણિકતા, સખત પરિશ્રમ અને ક્યારેય ન હારવાની જો જીદ હોય મનની અંદર, તો તમે શૂન્યમાંથી સર્જન કરી શકો છો. હવે પ્રતિભા એટલે કે તમારું ટેલેન્ટ, રાઈટ? હવે ટેલેન્ટ એટલે અને આવડત, આ બંને મળે કે ઓછી હોય તો, એટલે કે ટેલેન્ટ જન્મજાત હોઈ શકે છે. માણસ જન્મે ત્યારથી હોશિયાર હોય, અથવા તો જન્મજાત જે ટેલેન્ટ હોય, બાય બોર્ન એ ટેલેન્ટેડ હોય. પણ શિસ્ત એટલે કે ડિસિપ્લિન અને સાતત્ય, કન્સિસ્ટન્સી એટલે કોઈ પણ વ્યક્તિ કેળવી શકે છે. જો તમે રોજ થોડું થોડું શીખતા રહો અને તમારા કામ પાછળ પાગલપણ જો હોય તમારા મગજની અંદર, તો તમારો પરિશ્રમ ગમે તેવા ટેલેન્ટ માણસને પણ પાછળ મૂકીને આગળ તમે વધી શકો છો. બીજી વસ્તુ, તો સૌંદર્ય અને જ્ઞાન ઓછા હોય તો, એટલે કે સૌંદર્ય એટલે કે બાહ્ય દેખાવ. ઘણા માણસો દેખાતા સારા ન હોય પણ એનામાં ટેલેન્ટ હોય, તો બાહ્ય સૌંદર્ય છે, બાહ્ય દેખાવ એટલે કે જે સૌંદર્ય છે, બ્યુટી, એ તો સમય જતાં તમારે કરમાઈ જવાની છે, ડિમિનિશ જેને કે ડિમિનિશ થઈ જાય. પણ જો તમારો સ્વભાવ, વિનમ્રતા અને લોકો સાથે વ્યવહાર કરવાની રીત જો કાયમી છે, તો તમારી પાસે મોટી ડિગ્રીઓ ન હોય તો પણ ચાલશે. પણ જો તમારી પાસે સામાન્ય જ્ઞાન એટલે કે કોમન સેન્સ અને પરિસ્થિતિને સમજવાની કોઠાસૂઝ જો હોય, તો તમે ગમે ત્યાંથી રસ્તા કાઢી લેશો. અને એટલા માટે જ કહેવામાં આવે છે કે ગલઢા ગાડા વાળી શકે. અનુભવ, કે જૂના જમાનામાં એ કહેવત હતી કે તમને કોઈ વસ્તુ ખબર ના પડે તો તમારા અનુભવી માણસોને તમે પૂછો, એમાં શરમ નહીં રાખો. તો જો તમારામાં કોઠાસૂઝ હોય તો તમે ગમે ત્યાંથી રસ્તો કાઢી શકો. કદાચ એ વસ્તુ ભણેલો હોય તો એ કોઠાસૂઝ ન હોય તો એ રસ્તો નહીં કાઢી શકે અને ફસાઈ પણ શકે. હવે સફળતા થવાની મિત્રો અસલી ચાવી શું છે? તો જ્યારે આ બધી વસ્તુઓ ઓછી હોય ત્યારે જીવનની પાઠશાળા આપણને નીચેના ગુણો કેળવવાનું શીખવે છે, જે આપણને સફળ બનાવી શકે છે. તો એ કઈ વસ્તુ છે? તો એ સકારાત્મક વલણ, દેટ ઇઝ કોલ્ડ પોઝિટિવ એટીટ્યુડ.
પરિસ્થિતિ ગમે તેવી હોય હકારાત્મક રહેવું. એટલે કે તમને ગમે એવી પરિસ્થિતિ આવે તમારે નેગેટિવ વિચાર નહીં કરવાના, હંમેશા પોઝિટિવ વિચાર જ કરવાના. અને એનાથી તમને પરિસ્થિતિ તમારી સોલ્વ થઈ જશે. ધૈર્ય અને સંઘર્ષ એટલે પેશન્સ અને ગ્રીટ એટલે તમારે મુશ્કેલીના સમયમાં ટકી રહેવું હોય અને મહેનત ચાલુ રાખવી પડે તમારે. તમે જો તમારામાં પેશન્સ ન હોય તકલીફ આવે ત્યારે, અને તમે બીજા વિચાર કરવા માંડો, તમારામાં ધીરજ ઓછી હોય તો પણ તમે ટકી ના શકો. અને એવી કન્ડિશનમાં તમારે મહેનત તો ચાલુ રાખવી જ પડે. અને એ પણ કેવી રીતે? તમારે પેશન્સ રાખીને તમારે કામ કરવું પડે. કારણ કે સુખ ને દુઃખ તો જીવનમાં આવવાના જ છે. અને આજે જે સમય છે એ 5 મિનિટ પછી કેવો આવવાનો છે આપણને ખબર નથી. તો એને આપણે જિંદગીને આગળ વધવા માટે આપણે આ બધી વસ્તુ કરવી જ પડે. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, જેને નમ્રતા કહેવાય, એટલે કે હ્યુમાનિટી. દરેક સ્થિતિમાં તમારે વિનમ્ર રહેવું જ પડે. એટલે કે કોઈ પણ માણસ માની લ્યો કે ખરાબ તમારી પાસે શબ્દ બોલી ગયો, કોઈ વ્યક્તિ તમને ખરાબ સંભળાવી ગયો, કોઈ વ્યક્તિ તમને ન બોલવાનું બોલી ગયો, અથવા તમને એ વસ્તુ પસંદ ન પડી તમને હર્ટ થઈ ગયા, તો પણ તમારે તમારી હ્યુમાનિટી જેને કહેવાય એ તમારે છોડવાની જરૂર નથી. જો એ તમે છોડશો તો તમે જીવનમાં સફળ નહીં થઈ શકો. આ મારા જિંદગીના અનુભવ છે મિત્રો. તો અલ્ટિમેટલી હું શું કહેવાની કોશિશ કરું છું કે જીવનમાં સફળ આવી રીતે તમે થઈ શકો છો. બરાબર? તો મિત્રો, આ નવી સ્ટાઇલથી મેં જે વિડીયો બનાવેલો છે અંતરના અવાજથી, એ તમને કેવો લાગ્યો એ તમે જરૂરથી મને ચોક્કસથી જણાવજો. તો મિત્રો, આ વિડીયો અહીંયા જ હું એન્ડ કરું છું. અને થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.